સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરીમાં મોટા ભાગના કાછિયા સમાજના લોકો વસવાટ કરે છે. એક સમાજથી આવતા હોવાથી સૌ કોઈ લોકો એકબીજાથી પરિચિત હોય છે અને તે જ કારણ છે કે અહીંના લોકો મોટા ભાગે લવ મેરેજમાં વિશ્વાસ રાખે છે. આપણે જણાવી દઈએ કે સુરતની આ કાછિયા શેરી પ્રેમ ગલી તરીકે ઓળખવામાં આવે છે. અહીં આવેલી કાછિયા શેરીમાં 1800થી વધુ કાછિયા સમાજના લોકો બાપ દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે. મહત્વની વાતો એ છે કે અહીં પેઢીથી પેઢી લોકો પ્રેમ લગ્ન કરતા આવ્યા છે, જ્યાં આજે પણ આ શેરીમાં 70થી 80 જેટલા એવા કપલો છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે, જેમની અગાઉની પેઢીએ પણ પ્રેમ લગ્ન કર્યા છે. ત્યારથી માંડી આજ દિન સુધી અહીં લોકો પ્રેમ લગ્નમાં વિશ્વાસ રાખે છે. આ બાબતે વિશાખા ધાનાવાલાએ જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં અમારા કાસ્ટના બધા લોકો રહે છે અને નાનપણથી જ જ્યાં મોટા થયા ત્યાં જ અમે લગ્ન કરવાનું ઈચ્છીએ છીએ. દરેક છોકરીઓના મગજમાં એવો વિચાર હોય છે કે એના માતા પિતાના પણ લગ્ન પછી સાચવી શકે, એ માટે જ અમે અહીંયા લગ્ન કરવાનું વધારે પસંદ કરીએ છીએ. અને મારા લવ કમ એરેન્જ મેરેજ થયા છે. મારા સાસરાથી મારું પિયર પાછળ જ છે. મારા સાસરાનો ગેટ ખોલીએ તો મારું પિયર દેખાય છે અને પિયરનો પાછળનો ગેટ ખોલીએ તો મારું સાસરું દેખાય છે. મારું નામ કૌશિકાબેન અનિલ કુમાર પટેલ છું. હું સૈયદપુરા કાછિયા શેરીની રહેવાસી છું. આ શેરીનું નામ પ્રેમ ગલી તરીકે ઓળખાય છે કારણ કે 90% વસ્તી અમારા સમાજની જ છે ને મેં પણ મારું સાસરું સમસામયિક છે. ખાલી 10 પગથિયા ચાલુ એટલે મારું સાસરું આવી જાય છે. એકી બૂમે એમ સામે પણ જતી રહું છું, સાસરીવાળા બૂમ પડે તો ત્યાં પણ જતી રહું છું. અહીં મોટા ભાગના અમારી જ્ઞાતના પ્રેમ લગ્ન કરે છે કાં પછી અંદર કરી આપે છે કારણ કે બંને એકબીજાને પરિચિત હોય છે. એ હિસાબે બધા અંદર કરી આપે છે. મેં પણ પ્રેમ લગ્ન કરેલા છે. મારા સસરેથી ના પાડતા હતા, પછી મારા હસબન્ડ 2 દિવસ ભૂખા રહ્યા, ભૂખ હડતાલ કરી, પછી એ લોકો સમજી ગયા કે હવે આની સાથે જ કરવાનું છે એટલે એ લોકોએ સારી રીતે જ અમને કરી આપ્યા છે મેરેજ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.